ભાઈ જેવી એક્ઝામ નજીક આવે ને એટલે માતા પિતા આજના બાળકોને ભાઈ એક જ વાત કહી રાખે છે કે તું વાંચ વાંચ વાંચ, તું વાંચવા નથી બેસતો. બાજુવાળાના છોકરાને જો કેટલું વાંચે છે, માસીની દીકરી જોઈને કેટલા પર્સન્ટેજ આવ્યા છે. ભાઈ તારો મોટો ભાઈ ને મોટી બેન ડોક્ટર બની ગયા ને તું શું કરીશ? ઘણીવાર એવા શબ્દો કહી દે છે કે તું કાંઈ કામનો જ નથી, તું અકલ મઠો, તને કાંઈ યાદ નથી રહેતું. તો યાદ રાખજો, આવા બધા શબ્દો રહ્યા ને એ બાળકોનો આત્મવિશ્વાસ તોડે છે. બાળકોને ભાઈ શું જોઈએ છે? બાળકોને માત્ર ને માત્ર સાચી દિશા જોઈએ છે. બાળકોને દબાણ નહીં પણ બાળકોને એક દિશા જોઈએ છે, અને આ દિશા એમને તમે જ આપી શકશો. એની માટે તમારે ભાઈ દિવસમાં માત્ર 10 મિનિટ કાઢીને બાળકોની સાથે બેસવાનું છે. એને એકવાર પૂછવાનું છે કે ભાઈ શું તકલીફ પડે છે, ક્યાં વાંધો પડે છે, કેમ યાદ નથી રહેતું. ઓકે, આ ખાલી જો તમે પૂછશો તો પણ તેના આત્મવિશ્વાસમાં ખૂબ જ વધારો થશે. અને આ આત્મવિશ્વાસમાં તો વધારો થશે, એનાથી બાળકના માર્ક્સ પણ વધશે અને સાથે સાથે એ બાળક પણ મજબૂત થશે. તો એક પેરેન્ટ્સ તરીકે તમારી જવાબદારી એટલી જ છે કે હા, એને સાચી દિશા બતાવો. દબાણની કોઈ જરૂરિયાત જ નથી, દબાણથી દુનિયામાં કોઈ શીખશે નહીં. પરંતુ જો તમે સાચી દિશા દેખાડેલી હશે, સાચું માર્ગદર્શન આપેલું હશે, તો એ બાળક આજે ભલે માર્ક્સ ઓછા આવે પણ કાલે જઈને એના માર્ક્સમાં તમને ઘણો બધો વધારો દેખાશે અને સાથે સાથે તમારો બાળક પણ બદલાઈ જશે. તો આ વિડીયો જો ગમતો હોય તો વધુમાં વધુ પેરેન્ટ્સ સાથે શેર કરજો.